આપણે બધા મનુષ્ય છીએ, એમાં ભગવાન સ્વામિનારાયણ આપણે આશ્રિત છીએ, આપણે બહુ સાવધાન રહેવું જોઈએ. બરોબર. વળી કહે છે કે જેના ઉપર મિથ્યા આરોપણ નાખેલો છે એ વ્યક્તિએ જન્મથી આરંભી અને મૃત્યુ સુધી જે કંઈ પાપ કર્યા હોય એ બધાય પાપ મિથ્યા આરોપણ કરનારને વળગે છે. લ્યો, આ તો કેટલો જબરો દોષ બતાવ્યો. જે વ્યક્તિ નિર્દોષ છે એને કઈ ઓમ એ કર્મ અત્યારે પાપ રૂપ નથી કર્યું, પણ એના સિવાયના બીજા કંઈ પણ પાપ કર્યા હોય તો જે મિથ્યા કલંક એના ઉપર નાખે ને એ નાખનાર વ્યક્તિને વ્યક્તિના કરેલા જન્મથી મૃત્યુ સુધીના તમામ પાપ કર્મ આવીને વળગે છે. જે પાપ આપણે નથી કર્યું એવા પાપના ભોગી આપણે બનીએ છીએ જો મિથ્યા કલંક નાખીએ તો ખાલી મિથ્યા કલંક નાખીને બીજાના પાપ આપણે શું કરવા લેવા? એક તો આપણા છે એ એના થકી બચી નથી શકવાના, ઉલટા વરે બીજાના લેવાના. એટલે આ ધંધો ક્યારે આપણે કરવો જોઈએ નહીં. ના પાડે છે ભગવાન સ્વામિનારાયણ.